જય સ્વામિનારાયણ. એક શ્રીમંત છે ને, બહુ મોટી મર્સિડીઝ જેવી કાર હશે, લઈને નીકળ્યો. રોડ ઉપર સડસડાટ જાય. રોડને કાંઠે એક છોકરો ગરીબનો ઊભો હતો. એને હાથમાં પાણો રાખીને જ ઊભો હતો. એ જેવી ગાડી નીકળીને ફેરવીને ઓલા ગાડીના કાચમાં જવા દે. અને ભાઈ આવી મોંઘી ગાડી અઠવાડિયા પહેલાં છોડાવી હોય અને આ સામાન્ય ગરીબ છોકરો આવી રીતે પાણો મારે અને કાચ તોડી નાખે, જેનો એક લેન્સ પણ કેટલાનો થતો હોય. અને એવી બ્રેક મારીને અને કાળ ઝાળ થઈ રઘુ તગુ આમ ખેંચાઈ ગઈ, મારી બાઈને ટુકડા કરી નાખું એટલો ખીજાઈ ગયો પેલો. અને એકદમ બારી ખોલી અને ડોર ખોલીને આવ્યો પેલા એની પાસે. મારવા જાય કે છોકરો પગમાં પડી ગયો અને ચોધારાશું એ રડવા પડે. શેઠ સાહેબ મારી નાખો જ મારી નાખજો. મેં આમ તો પાણો નથી માર્યો. તો શું છે? આ જો મારા ભાઈને લકવાનો હુમલો થઈ ગયો છે. રીબાઈ છે, હું ઘણાને કઈ કઈને મરી ગયો, ઉભા રહ્યો બાપા, મારો ભાઈ મરી જશે, કોઈ આને દવાખાને લઈ જાઓ, કોઈ ઉભા ન રહ્યા. પછી મને થયું કે પાણો મારવા દે, એટલે મેં સાહેબ પાણો માર્યો છે, મારા ભાઈ માટે માર્યો છે. આને દવાખાને લઈ જાઓ છે. બોલો ઓગળી ગયો. એકદમ ઉપાડી દવાખાને લઈ ગયા, સારવાર કરાવી, એને ઘરે મૂકી આવ્યા, પૈસા પણ આપ્યા અને એ પરિવારની સારવાર કરાવી, જાળ્યો. પણ બારીનો કાચ એટલે ગાડીનો બદલ્યો નહીં. જબરદસ્ત મેસેજ. એટલે કોઈ એના મિત્ર ફ્રેન્ડ સર્કલ ના બધા કે ગલા ભલા માણસ, તું આવડી મોટી મોંઘી ગાડી, તું આવડો મોટો માણસ, અમે તારી યારી ઊભા હોય આવી ગાડી કાચ તૂટેલા એ બધું રાખે છે. કારણ કે એ કિંમતી ગાડીઓના શું છે કે કાચ પડી જાય, તિરાડો પડી જાય, પણ આમ ઢગલો ન થઈ જાય ને, આમાં વિખરાઈ જાય. કાચ તો બદલાવી નાખ. તો કે ના, આ કાચ મને સતત મેસેજ આપે છે. શું કે સુખ સમૃદ્ધિ વાળાઓ એટલા જલ્દી ન ભાગો કે ગરીબોને આપણને રોકવા માટે પાણા મારવા પડે. ઉભા રહ્યો ને આ ગરીબોની સામે જુઓ, ભાઈ કાંઈક જુઓ. સુકણા રે પાડ હાડ પાડોશી ના મુખે મોઢે ચણ કાંઈક નાખતો જા, એ ઈશ્વરે દીધું હોય તો કાંઈક તું દેતો જા. આમ જો લૂંટાવે તો થાય. પણ એ ફાસલા એ વખતે જો કેવા સમર્પણ દાદા ખાચરના, એ દરબારોના, એ હરિભક્તોના, એ કુશળ કુંવરબાઈ, લો મહારાજ 500 ગાબડાનું રજવાડું, આપને સમર્પણ. દાસી થઈને રેશું, કાઢી મૂકશો તો વયા જઈશું. શું ફાસલા છૂટે છે તમે જોવો તો ખરા. હે